હાલો જય માતાજી બધાને માતાજી મારું કહે તો કેમ છો બધા મજામાં છો તો મારા વાલા મિત્રો બધા મજામાં છે અમે પણ મજામાં છીએ અને ગીરી ગયા છીએ અમારી મઢુલીમાં આવીને પતરા ઉડાડી નાખીએ તમારા ને મારા વાલા મિત્રો આજે છે ને બહુ જ પવન ને એવું બધું હતું એટલે કલાક જાવડે પતરા ઝાલીને ઊભી હતી એવું માંડ ગયા પતરા ભગવાનની દયા છે પતરા ઉડ્યા નહીં મારે અને આ શાક આવે છે ને બહુ ઠંડા છે કેમ કે આજે બરફ પડ્યો પણ નેઠો આવ્યો ને તો ઓગળી ગયા તમને બતાવું વરસાદ થોડોક ધીમો પડી ગયો છે તમને બતાવું નકર બાવણું બંધ હતું કેમ કે પવન અંદર રી આવે એટલે પતરા ઉડાડ નાખે એટલે છે ને બાવણું બંધ રાખ્યું હતું તમને બતાવું કેવો વરસાદ આવે છે આ બધું તાવો વરસાદ આવે છે જો આમાં બધે વાસટ આવી ને બધું પલાળી દીધું છે બધા હવે ઘરમાં ગીરી ગયા છે કારણ કે પવન ને એટલો બધો હતો ને એટલે અને અહીંયા જોવો તમે તળાવ ભરાણું છે તમે જોઈ શકો છો અને વીજળીના ધડાકા ને ભડાકા થાય છે બાપા અને વીજળીનો હમણાં કેવો કડાકો છે બાપા હું ઘરમાં વહી ગઈ અને ભાગ્યો એની માથે વીજળી પડે એટલે સીધા મોક્ષ મળી જાય ભગવાનના કેરીથી ના આવે ને એ સ્પેશિયલ ભગવાનની કેરી કહેવાય છે ને અહીંયા લોંઢો કરવાનું ચાલુ કરી દીધું છે જો અમારા ભાણીઓની જો આવ્યા છે ને ત્યાં ભણીએ ખાવાનું એને તૈયાર કર્યું છે ને આંગણમાં ભાણકીને બધા બેઠા છે અને કારણ કે લાઇટ વહી ગઈ છે ને એટલે છે ને બધું અંધારપાટ જેવું થઈ ગયું જાય બત્તી ચાલુ મૂકી છે મેં આવું બધું છે લાઇટ વહી ગઈ છે એટલે એવી રીતે ઝીણા ઝીણા સાટા આવે છે તો તમારા ગામમાં વરસાદ હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરજો હોય તો તે ન હોય તો તે અને આ બાજુ છે ને બધું આમ મૂક્યું તો બધું આમ પવનનું ઉડી જ ગયું છે ઝાપટમાં આવી ગયું બધું આમ તો બધું પાણી ભરાઈ ગયું છે અમારા સ્વામિનારાયણ ભગવાનની સાપ છે ને આમ ઉડીને વહી ગઈ છે હાલો મિત્રો તમે અવાજ તો સાંભળતા હશો હરુડે એનો અવાજ તો સંભળાતો જ હશે હાલો આપણે કાલે છે ને કપાસિયા સોપા જવાનું છે તો આવજે કપાસિયા સોપા વાવણી થઈ ગઈ છે અમારે હા તમાર ભાણીઓ કે છે વાવણી થઈ ગઈ છે કા હા વાવણી થઈ ગયો છે કપા થઈ ગયો કપા થઈ ગયો છે અમાર નાવું જોઈ આવો અમારા ગામમાં તો હા આશીષ બાય બાય કહી દે બધાને બાય 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 જય માતાજી લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટ કરજો બાય ટાટા